વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતના પ્રવચનની અંદર આપણે બધા રૂપ અને સ્વરૂપ પર થોડી વાત શ્રવણ કરતા હતા. હવે આજના પ્રવચનની અંદર આપણે બધા ભગવાનના દ્વિભુજ અને ચતુર્ભુજ રૂપની ઉપર થોડી વાત શ્રવણ કરશું. અને ત્યાર પછીના પ્રવચનોની અંદર ભગવાનના રૂપના જે ગુણો જે છે એના પર થોડી ચર્ચા શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે. વેદોની અંદર તથા પંચરાત્ર આગમની અંદર તેમજ પુરાણ અને ઇતિહાસની અંદર પરરૂપનું વર્ણન જોવામાં આવે છે. આ પરરૂપમાં જ નિત્યોદિત, શાંતોદિત અને દ્વિભુજત્વ, ચતુર્ભુજત્વાદિક અને શુક્લત્વ, શ્યામત્વાદિક અનેક ભેદો વર્ણવેલા જોવામાં આવે છે. આ ભેદો વર્ણવેલા હોવા છતાં પણ એમાં પરસ્પર કશો બાદ કે વિરોધ નથી એમ વેદાંતાચાર્ય અર્થાત કે વેદાંત દેશિક આચાર્ય રામાનુજાચાર્યજી કૃત ગદ્યત્રયની વ્યાખ્યાની અંદર કહે છે. વેદાંત દેશિક આચાર્ય ત્યાં કહે છે કે એતે ન વર્ણભુજાદી વિપ્રતિપત્તેરપી નિરસ્તા અચિંત્ય શક્તિર ઈશ્વરસ્ય સ્વચ્છંદ વૃત્તેઃ પરસંગનીતે રૂપેપી તત્તત પ્રતિપત્યર્થમ તત્તત સંહિતોક્તા વિશેષા નાન્યોન્ય બાદમર્હંતી. અર્થાત કે આથી પરબ્રહ્મને વર્ણ કે ભુજા નથી એવી આપત્તિનો નિરાશ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન દ્વિભુજ કે શ્યામ વર્ણ છે એવું નિશ્ચિત થાય છે અને તે રૂપ તેમની ઈચ્છા આધીન છે. જેનું ચિંતન ન કરી શકાય એવા પરમાત્મા સ્વતંત્ર હોવાથી બીજાએ કલ્પના કરેલું રૂપ પણ જે તે સમયે ધારણ કરે છે એમાં કોઈ દોષ નથી. જે ભક્ત જેવી કલ્પના કરે એવું ભગવાન જે છે એ રૂપ ધારણ કરે છે અને એમાં એમને કોઈ પણ જાતનો દોષ નથી. યથા ચ કૃષ્ણ રૂપાણી અનંતાની ઇતિ ઉચ્યતે. અર્થાત કે જેમ ભગવાન શ્રી કૃષ્ણના પણ અનંત રૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ કંસના નિમંત્રણથી મથુરા પધારેલા હતા અને મથુરાની અંદર કંસે શ્રી કૃષ્ણ ભગવાનને મારી નાખવાને અર્થે રંગશાળાનું આયોજન કરેલું હતું. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે એ રંગશાળાની અંદર પધારે છે ત્યારે જેને જેવી ભાવના હતી એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ એઓને દર્શન આપેલા હતા. ઋષિઓએ યોગેશ્વર રૂપે ભગવાન શ્રી કૃષ્ણને જોયા હતા. કંસે કાળના રૂપની અંદર ભગવાનના દર્શન કરેલા હતા અને યદુવંશીઓએ પોતાના સંબંધીઓના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરેલા હતા. એક જ શ્રી કૃષ્ણ ભગવાન હતા છતાં પણ એઓને ભિન્ન ભિન્ન રૂપે દર્શન આપેલા હતા. ભગવાન શ્રી રામ
સીતાજીના સ્વયંવરમાં પધારે છે ત્યારે સ્વયંવરની અંદર રહેલા જેટલા પણ મનુષ્ય હતા એ લોકોની ભાવના અનુસાર ભગવાન શ્રી રામ એઓને દર્શન આપે છે. આ બાબતનું વર્ણન ગોસ્વામીજીએ રામચરિતમાનસના બાલકાંડની અંદર કરેલું છે. જેવી જેની ભાવના હતી એ પ્રમાણે ભગવાન શ્રી રામે એઓને દર્શન આપેલા હતા અને પોતે તો દ્વિભુજ જ હતા. એ જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ કુશલ કુંવલબાઈના નિમંત્રણથી જ્યારે ધરમપુર પધારે છે અને ધરમપુર આવેલા ભગવાન શ્રી હરિનું કુશલ કુંવરબાઈ સામૈયું કરે છે. ભગવાન શ્રી હરિ હાથીની અંબાડીએ બિરાજમાન હોય છે અને નગરમાં પ્રવેશ કરે છે. તે વખતે ત્યાં રહેલા ભક્તોના મનની અંદર જે પ્રમાણેની ભાવના હતી એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ બધાને દર્શન આપે છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ તો દ્વિભુજ જ હતા. જે ભક્તોએ જેવી ઈચ્છા કરી એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે એઓને દર્શન આપેલા હતા. પરંતુ એ સ્વરૂપોની અંદર અને દ્વિભુજ સ્વરૂપની અંદર કોઈ પણ જાતનો ભેદ ન હતો. ભગવત ધામની અંદર ગયેલા મુક્તાત્માઓ જે છે એ મુક્તાત્માઓના મનની અંદર પણ એવી ઈચ્છા થાય કે મારે પરબ્રહ્મ પરમાત્માના ચતુર્ભુજ રૂપે દર્શન કરવા છે, અષ્ટભુજ રૂપે દર્શન કરવા છે, સહસ્ત્રભુજ રૂપે દર્શન કરવા છે. તો દ્વિભુજ એવા પરમાત્મા જે છે એઓને એ રૂપે દર્શન આપે છે. છતાં પણ એ સ્વરૂપોની અંદર કોઈ પણ જાતનો ભેદ હોતો નથી. આ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણ 41મા અધ્યાયના 54 અને 55મા શ્લોકની અંદર કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, સચ તેષુ સ્વભક્તેષુ દિદ્રક્ષા સ્વસ્ય યાદૃશી યેષામ સ્યાત તાદૃશમ તેભ્યો દર્શનમ સ્વમ દદાતિહિ કેચિત ચતુર્ભુજમ કેચિત પશ્યન્ત્યષ્ટભુજમ તથા કેચિત સહસ્ત્રબાહુમ તમ તસ્મિન બૃહતિ ધામની. અર્થાત કે બૃહત ધામની અંદર રહેલા ભક્તો તે ભગવાનને જેવા દિવ્ય દેહની સંસ્થિતિવાળા ચતુર્ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ જોવાને ઈચ્છે તે ભક્તોને તેમની રુચિને અનુસારે સ્વયં ભગવાન તેમની આગળ પ્રાદુર્ભાવ પામીને તે રીતે અનુભવ કરાવે છે. અને આ પ્રમાણે અનુભવ કરાવવા છતાં પણ ભગવાનના દ્વિભુજ સ્વરૂપની અંદર, ચતુર્ભુજ સ્વરૂપની અંદર, અષ્ટભુજ સ્વરૂપની અંદર કે સહસ્ત્રભુજ સ્વરૂપની અંદર કોઈ પણ જાતનો ભેદ હોતો નથી. આ વાત ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 112મા શ્લોકની અંદર પોતાના સ્વમુખે કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અટશ્ચાસ્ય સ્વરૂપેષુ ભેદો જ્ઞેયો ન સર્વથા ચતુરાદિ ભુજત્વમ તો દ્વિબાહોસ્તસ્ય ચૈચ્છિકમ. અર્થાત કે એ હેતુ માટે એ શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમની વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવું અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન કોઈક ભક્તોની ઈચ્છાથી ચતુર્ભુજ રૂપે એની સન્મુખ પ્રગટ થયા હોય, કોઈક ભક્તની ઈચ્છાથી અષ્ટભુજ રૂપે પ્રગટ થયા હોય અને કોઈક ભક્તની ઈચ્છાથી સહસ્ત્રભુજ રૂપે તેની સન્મુખ પ્રગટ થયા હોય, છતાં પણ એ સ્વરૂપોની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. એ બધા જ સ્વરૂપો જે છે એ એક જ છે. અર્થાત કે દ્વિભુજ એવા ભગવાન શ્રી હરિની ઈચ્છાએ કરીને છે. પરંતુ એની અંદર રહેલું જે આત્મ તત્વ જે છે એમાં કોઈ પણ જાતનો ભેદ નથી. એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલું છે.
એટલે જે લોકો દ્વિભુજ, ચતુર્ભુજ, અષ્ટભુજ અને સહસ્ત્રભુજ આ સ્વરૂપોની અંદર ભેદ પાડે છે, એ લોકોનો મત જે છે એ સંપૂર્ણપણે અશાસ્ત્રીય છે. પરબ્રહ્મ પરમાત્માનું આત્મ સ્વરૂપ જે છે એ તો એકનું એક જ છે. ચાહે પછી એ દ્વિભુજ હોય, અષ્ટભુજ હોય, સહસ્ત્રભુજ હોય કે ચતુર્ભુજ હોય, પરમાત્માનું આત્મ સ્વરૂપ તો જે છે એ એકનું એક જ રહે છે. કેવલ રૂપ જે છે એ જ ભિન્ન છે. માટે ભક્તો, ચતુર્ભુજ છે, દ્વિભુજ છે, અષ્ટભુજ છે, સહસ્ત્રભુજ છે, એ ભગવાનના જે રૂપો જે છે એ રૂપો ભલે ભિન્ન છે, પરંતુ એની અંદર રહેલું આત્મ તત્વ જે છે એ તો એકનું એક જ છે. આ પ્રમાણે તત્વવિદોએ નિર્ણય કરેલો છે. હવે આપણે બધા એક બહુ જ મહત્વની બાબતની ઉપર થોડી ચર્ચા કરીશું. કેટલાક અણસમજુ અજ્ઞાનીઓ ઉદ્ધવ સંપ્રદાયના હોય કે ઇતર સંપ્રદાયના હોય, તે લોકોનું કહેવું એવું છે કે ચતુર્ભુજ રૂપ જે ભગવાનનું જે છે એ વૈકુંઠ લોકની અંદર રહે છે, અને દ્વિભુજ રૂપ જે છે એ ભગવાનના ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર રહે છે. અને આ પ્રમાણે કહીને તે લોકો ગોલોકધામ અને વૈકુંઠ ધામની ભિન્ન ભિન્ન બતાવે છે. તે લોકો એવું પણ કહે છે કે વૈકુંઠ ધામની અંદર તો વિષ્ણુ નામધારી રહે છે, અને ગોલોક ધામની અંદર તો શ્રી કૃષ્ણ નામધારી ભગવાન રહે છે, અને એને લઈને ધામનો ભેદ છે. વૈકુંઠવાસી જે પરબ્રહ્મ પરમાત્મા છે તેની અંદર અમુક જ શક્તિઓ પ્રગટ થાય છે, જ્યારે ગોલોક ધામવાસી શ્રી કૃષ્ણમાં પૂર્ણ શક્તિઓ પ્રગટ થાય છે. આવી મનમુખી વાત જે છે એ કેવલ પોતાના કપોળકલ્પિત ગ્રંથોના આધાર પર કહે છે, વસ્તુતાએ નહીં. ભગવાન સ્વામિનારાયણ આ બધી જ બાબતોનો ખુલાસો સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર શ્લોક 54 અને 55 ની અંદર પોતે કરે છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ જે લોકો ચતુર્ભુજ અને દ્વિભુજની અંદર જે ભેદ કલ્પે છે, અને તેને લઈને જે ધામોની અંદર જે ભેદ કલ્પે છે, તે બધાનું જ નિરાકરણ કરી દે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, સચ સ્વભક્તેષુ દિદ્રક્ષા સ્વસ્ય યાદૃશી તેષાં સ્યાત તાદૃશં તેભ્યો દર્શનમ સ્વં દદાતિહિ કેચિત ચતુર્ભુજમ કેચિત પશ્યન્ત્યાષ્ટભુજમ તથા કેચિત સહસ્રબાહુ તમ તસ્મિન બૃહતિ ધામની. અર્થાત કે ભગવાન તે ભક્તોને મધ્યે, એટલે કે અક્ષરધામમાં ગયેલા જે ભક્તો છે તેને મધ્યે જેમને જેવી પોતાની મૂર્તિના દર્શનની ઈચ્છા થાય તેમને તેવું પોતાનું દર્શન આપે છે. આ અર્થને સ્પષ્ટ રૂપે કહે છે કે ઉક્ત બૃહત બ્રહ્મપુર ધામમાં કેટલાક ભક્તો દ્વિભુજ એવા પણ શ્રી કૃષ્ણને ચતુર્ભુજ રૂપે જુએ છે, કેટલાક ભક્તો અષ્ટભુજ રૂપે જુએ છે, તથા કેટલાક ભક્તો સહસ્ત્રભુજ રૂપે પણ જુએ છે. અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવત ધામની અંદર એ ભગવત ભક્ત જે છે એની ઈચ્છા એવી થઈ કે મારે દ્વિભુજને બદલે ચતુર્ભુજ રૂપે ભગવાનના દર્શન કરવા છે, તો ભગવાન શ્રી હરિ તેને ચતુર્ભુજ રૂપે પોતાના દર્શન આપે છે. કોઈ ભક્તને અષ્ટભુજ રૂપના દર્શન કરવાની, કોઈને સહસ્ત્રભુજ રૂપના દર્શન કરવાની ઈચ્છા હોય તો ભગવાન સ્વામિનારાયણ એટલે કે અક્ષરધામના અધિપતિએ ધામની અંદર ગયેલા ભક્તને એ પ્રમાણે દર્શન આપે છે. ને આ જ વાતનો ખુલાસો ભગવાન સ્વામિનારાયણ લોયાના 18મા વચનામૃતમાં પણ કરે છે.
ભગવાન સ્વામિનારાયણ ત્યાં કહે છે, તે સ્વરૂપ સદા દ્વિભુજ છે ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે અને સહસ્ત્રભુજ પણ દેખાય છે. અહીં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એ અક્ષરધામનું જે મૂળ રૂપ જે છે તે દ્વિભુજ છે, પરંતુ ક્યારેક ભક્તોની ઈચ્છાને લઈને એને ચતુર્ભુજ રૂપે, અષ્ટભુજ રૂપે અને સહસ્ત્રભુજ રૂપે દર્શન આપે છે. અહીંયા તો ધામ તો અક્ષર એક જ છે ને એમાં ચતુર્ભુજાદિ રૂપનો ભેદ વર્ણવેલો છે. એટલે એક જ ધામમાં ચતુર્ભુજાદિ ભેદ પણ કહી શકાય છે. જેમ ચતુર્ભુજાદિ ભેદથી ભગવાનમાં ભેદ નથી, તેમ તેવા રૂપથી ધામ ભેદ પણ થઈ શકતો નથી. એટલે કે એક જ ધામની અંદર ભક્તની ઈચ્છાથી ભગવાન એ ભક્તને ચતુર્ભુજ રૂપે પણ દર્શન આપે છે, અષ્ટભુજ રૂપે પણ દર્શન આપે છે અને સહસ્ત્રભુજ રૂપે પણ દર્શન આપે છે. ભગવાનનું મૂળ રૂપ તો દ્વિભુજ જ છે, પણ ભક્તોની ઈચ્છા પર અવલંબિત છે કે ભક્તો કયા રૂપનું દર્શન કરવા માંગે છે. એને ચતુર્ભુજ રૂપનું દર્શન કરવું હોય તો ભગવાન ત્યાં એને ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે. એનો અર્થ એવું નથી કે બીજા ભક્તને પણ એ ચતુર્ભુજ રૂપે જ ના દર્શન થાય. બીજા ભક્તને એની ઈચ્છા મુજબ દ્વિભુજે દર્શન કરવાની ઈચ્છા હોય તો એ રૂપે ભગવાનના દર્શન થાય છે. એટલે આ પ્રમાણે ચતુર્ભુજ, અષ્ટભુજ અને દ્વિભુજ કે સહસ્ત્રભુજને લઈને ધામનો ભેદ કલ્પવાની ક્યારેય પણ જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણ આ જ વાત અહીં કહી રહ્યા છે. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના 54 અને 55મા શ્લોકની અંદર કે ભગવાનના હસ્ત જે છે એ હસ્તને લઈને એ ભેદ કલ્પવાની જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણ તો હરિવાક્ય સુધા સિંધુના 218મા તરંગની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે જે ચતુર્ભુજ, અષ્ટભુજ, દ્વિભુજ અને સહસ્ત્રભુજ ઇત્યાદિક જે ભગવાનના સ્વરૂપ છે એની અંદર જે ભેદ કલ્પના કરે છે, એને જુદા જુદા માને છે, તેની સમજણ તો અશાસ્ત્રીય છે. અર્થાત કે એવાઓની સમજણ જે છે એ વેદ માર્ગથી અને ભગવાન વેદવ્યાસજીના મતથી સંપૂર્ણપણે વિપરીત છે, એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. કારણ કે જે ગોલોક ધામની અંદર જે શ્રી કૃષ્ણ ભગવાન પોતે રહ્યા છે એ જ પોતે ચતુર્ભુજ રૂપ ધારણ કરીને કાર્ય વૈકુંઠની અંદર રહ્યા છે અને તે જ અષ્ટભુજ રૂપ ધારણ કરીને ગર્ભોદાયી ધામ છે, એટલે કે ભૂમા પુરુષનો જે લોક છે તેની અંદર અષ્ટભુજ રૂપ ધારણ કરીને રહ્યા છે અને એ જ ભગવાન સહસ્ત્ર રૂપ ધારણ કરીને પોતે જલની અંદર રહ્યા છે અને જેની નાભીમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું છે. એટલે એક જ ગોલોક ધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન એ જ પોતે અષ્ટભુજ રૂપ, સહસ્ત્રભુજ રૂપ અને ચતુર્ભુજ રૂપ ઇત્યાદિક ધારણ કરે છે. પરંતુ આમ હોવા છતાં તેમના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. એટલે જ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અતશ્ચાસ્ય સ્વરૂપેષુ ભેદો જ્ઞેયો ન સર્વથા ચતુરાદિ ભુજત્વમ ચ દ્વિભૂત તત્ચૈછિકમ. કે આ ચતુર્ભુજ, અષ્ટભુજ અને સહસ્ત્રભુજ ઇત્યાદિ જે ભેદ દેખાય છે તો દ્વિભુજ એવા શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છાએ કરીને છે. એટલે માટે શ્રી કૃષ્ણ ભગવાનના રૂપની અંદર ક્યારેય પણ ભેદ ન જાણવો. કારણ કે ભગવાનનું આત્મ તત્વ તો એક જ છે, એની અંદર ભિન્નતા નથી. એ એક જ આત્મ તત્વ ચતુર્ભુજની અંદર પણ છે, અષ્ટભુજની અંદર પણ છે અને સહસ્ત્રભુજની અંદર પણ છે. એટલે
ચતુર્ભુજ, અષ્ટભુજ અને સહસ્ત્રભુજ જે ભગવાનનું રૂપ છે તેને લઈને એ રૂપોની અંદર ક્યારેય પણ ભેદ ન જાણવો, એ સિદ્ધાંતવાદ ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે. ને આના દ્વારા એ સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે ભગવાન જે શ્રી કૃષ્ણ ભગવાન જે દ્વિભુજ છે એ જ અષ્ટભુજ રૂપ ધારણ કરે છે, એ જ ચતુર્ભુજ રૂપ ધારણ કરે છે અને એ જ સહસ્ત્રભુજ રૂપ ધારણ કરે છે. ને એને લઈને ભગવાનના રૂપોની અંદર ક્યારેય પણ ભેદ નથી. ને તે જ પ્રમાણે ભગવાનના ધામોની અંદર પણ કોઈ ભેદ નથી. કાર્ય વૈકુંઠની અંદર ભગવાન જે ચતુર્ભુજ રૂપે રહ્યા છે, ગર્ભોદાશાહી જે ભગવાનનું અષ્ટભુજ રૂપ છે, તથા સહસ્ત્રભુજ રૂપ જે વેદોની અંદર કહ્યું છે સહસ્ત્ર શીર્ષા પુરુષ, કે જે આ ધરાતલને ધારણ કરી રહ્યું છે, એની અંદર કોઈ ભેદ નથી. એઓના જે ધામ બતાવેલા છે, એટલે કે ચતુર્ભુજ રૂપનું, અષ્ટભુજ રૂપનું અને સહસ્ત્રભુજ રૂપધારી જે ભગવાનનું ધામ જે છે એ આ બ્રહ્માંડની અંદર છે, એ પ્રલય પર્યંત જ છે. અને પ્રલય એટલે કે બ્રહ્માંડની સ્થિતિ છે ત્યાં લગીન જ છે. અને જ્યારે આ બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે એ ચતુર્ભુજ, અષ્ટભુજ કે સહસ્ત્રભુજ રૂપ જે છે એ ભગવાનના મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે બધા જ અવતારો પુરુષોત્તમ એટલે કે અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી પ્રગટ થાય છે અને પાછા તેની અંદર લીન થઈ જાય છે, એવું સ્પષ્ટ રૂપે કહે. પરંતુ ભગવાનનું જે અક્ષરધામસ્થ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું જે રૂપ જે છે એ સનાતન છે. એ ક્યારેય પણ પ્રલયકાલની અંદર પણ લીન થતું નથી કશાની અંદર. એ સનાતન છે. અને એ ભગવત ધામમાં ગયેલો જે ભક્ત જે છે એની ઈચ્છા એ સ્થાનની અંદર એ ભગવાનને ચતુર્ભુજ રૂપે જોવાની ઈચ્છા છે, અષ્ટભુજ રૂપે દર્શન કરવાની ઈચ્છા છે, સહસ્ત્રભુજ રૂપે એના દર્શન કરવાની ઈચ્છા છે. તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન 3:41-54-55 સ્પષ્ટ રૂપે કહે છે કે એ ભક્ત તે રૂપે એ ભગવાનના દર્શન કરે છે. ને આના દ્વારા એ સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે નથી ભગવાનના ધામની અંદર ભેદ, કે નથી ભગવાનના સ્વરૂપની અંદર ભેદ. સ્વરૂપથી પણ ભગવાન એક છે અને ધામ પણ એક જ છે, એવું ભગવાન સ્વામિનારાયણનું કહેવું છે. અહીં આ પ્રવચનને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય